શ્રી મહારાજ ગુજરાતજી દાદા કાચના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની તથા દેશના વસ્ત્રની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી મહારાજ બોલ્યા, શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષ નિશ્ચય થતો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણમાં નિષ્ઠાઓ દેખે પૂરો વૈકુંઠાની સાંભળી છે કે આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એવું જ્યારે અંધાર હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી, ભગવાનની વાત પણ ના સાંભળવી. આ વચનાવત મહારાજ ભગવાનનો સાક્ષાત્કાર પ્રગટ સંબંધ બતાવે અને પછી બીજી ઈચ્છા જોવાની કરે, આત્મદર્શન આદિની ઈચ્છા કરે. ભાવધામમાં ભગવાનનું સ્વરૂપ કેવું હશે તે મને દેખાયું નથી, ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એવું જે અપૂર્ણપણું રહે એ છે જે આ કલ્યાણના માર્ગમાં મોટું વિઘન છે. કારણ કે જ્યાં સુધી પૂર્ણકામપણું ન બનાય અને ભગવાનનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી કલ્યાણમાં અધૂરું. એટલા માટે મહારાજ આ વચનામ સમજાવે કે ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. તો ભગવાનને તો ઈચ્છીએ પણ તે છતાં પરોક્ષ ઈચ્છીએ કે ધામમાં ભગવાનનું ઘર પણ આ ધામ બનાય નહીં, ભગવાન પ્રગટ ન બનાય ત્યાં સુધી કલ્યાણનો ભગવાનનો સાક્ષાત્કાર અહીં કરવાનો. ભર્યા પછી કોને ભાર્યો? તો એ વાત ન સમજાય ત્યાં સુધી અપૂર્ણપણું રહે અને અપૂર્ણપણું રહે ત્યાં સુધી મોક્ષ મોહનો ક્ષય ન થયો. એટલા માટે મહારાજ કહે છે કે ભગવાન વિના બીજું કંઈ ઈચ્છવું નહીં, પણ પ્રત્યક્ષ ભગવાન કે આપણાના સત્પુરુષ મળ્યા તેથી મહારાજે બધું પૂર્ણ કામ બનાવ્યું છે રચનાવતમાં કે ભગવાન સાહેબપુરના દર્શનામાં પણ આપણે એટલા હરવા સમજાયું કે આવા સંતથી ભગવાનને ભગવાન જો મારું માત્ર સેતું નથી. અને એવા સંતોના દર્શન થયા ત્યારે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા. એ રીતે પૂર્ણ કામ માનો. ગુણાતી સ્વામીના વખતમાં પેલા હરિભક્ત બોલ્યા કે આપણે એવા ભાગ્યા મહારાજના વખતમાં રહી ગયા અને મહારાજના વખતમાં હોત તો કેવું? ત્યારે ગુણાતી સ્વામી કહે મહારાજના વખતમાં હોત તો શું કરે કહો? તો મહારાજનો ચાર સુખ છે: દર્શન, પ્રસાદી, મળવું, વાતું. એ સ્વામી કહે મહારાજ આવા ગુણાતી સંતમાં રહીને સુખ આપે તો સજે ભગવાનનો સંબંધ સજે મનાય તો ભગવાન શેતાન ન મનાય. અને જ્યાં સુધી ભગવાન શેતર મનાય, સ્વામી મળ્યા પણ ભગવાન નથી મળ્યા ત્યાં સુધી આપણું હતું. પણ સ્વામી મળ્યા એટલે મહારાજનો સંબંધ થઈ ચૂક્યો. કારણ કે ભગવાન એવા સંતથી અણુ માત્ર શેતા નથી. અને તમે એવા સંતના ગુણ તમે ગ્રહણ કરો, ગુણાતીત થાવ, બ્રહ્મરૂપ થાવ, અક્ષરરૂપ થાવ એટલે અક્ષરથી ભગવાન અણુ માત્ર શેતા રહેતા નથી. પછી ભગવાનને બોલાવવા ન પડે, ભગવાનને તેડવા જવું ન પડે. અક્ષરરૂપ થાવ એટલે ભગવાનનો સંબંધ થઈ જ જાય. જ્યાં ખેડૂત બળ જાય તો બગડીઓની બોલી ન કરવી પડે કે બગડીઓ ભેગી આપજે, એના હાથે બગડી તો ભેગી આવે. એમ બધી સાહેબી, બધી રીતિ સીધી એમાં ભગવાનના સંબંધમાં આવી જાય. કારણ કે ભગવાન અનંતકોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે. એ હમણાંથી બીજી વસ્તુ કઈ જુદી છે. ભગવાનનો સંબંધ, ભગવાનની પ્રાપ્તિ થાય એટલે બધું આવી જાય અંદર. કોઈ વસ્તુ અજાણી ન રહે, અપૂર્ણ ન રહે, મેળવવાની ન રહે. ભગવાનના સંબંધમાં બધી વસ્તુ આવી જાય. પણ આ જીવને જ્યાં સુધી મહિમા ન સમજાણો હોય તો સજે બાળક. કેમ કે બાળકને રૂપિયો હોય કે સોનામણ હોય, બેયની પકડ. એ નથી સમજતો આ સોનામણ કે આ રૂપિયો, એને એ બેયની પકડ છે તો બે હરખું જાણે મૂકે નહીં. પણ જે સમજતો હોય
એ રૂપિયાના બદલે સોનામાં આવે એટલે તરત રૂપિયો મૂકી દે, પછી ન મળે. એ છે તે 55 પહેલા મહારાજ બહુ સ્પષ્ટ સમજાયું, અધિક્ષુક અધિક્ષુ છે. એટલે નિષ્કુળાન સ્વામીએ પણ આ લખ્યું ભક્ત ચિંતામાં કે નર ઈચ્છે છે નરેશ થવા. નર એટલે આ જીવ, આ મનુષ્ય કે હું આ 2-5 ગામનો ધણી થવું, ગરાહ થવું તો હાલ, એટલી એની નજર પગ, એટલી એની બુદ્ધિ પગ, એને એટલું અહો થઈ જાય. ભિખારી રોટલો ન મળતો તમે રોટલો આલો ખુશ, હવે બહુ તમે મને આપ્યું, બહુ દઈ દીધું. આ મિનિસ્ટર થાય, સામાન્ય માણસ હોય, આ માધવસિંહ બાપુ નાના હતા ત્યારે બદલપુરમાં રહેતા, પણ એ વખતમાં ખિસ્સામાંથી 2 આના 4 આના પડી ગયા હોય તો ધૂળ તાણી લઈ આવીને ધૂળ તારે, એ પૈસા ગોતવા સારું અને ખસરોય કરે. હા પૈસા પડી ગયા, આ મમરા લેવા થાત, દાળિયા લેવા થાત, જ્યાં પૈસા. પણ અત્યારે હવે 2 ભાવના 4 આનાની ગણતરી ખરી, કેટલા સારું ધૂળ તારવા બેહે. કારણ કે લાખો કરોડો પતિના માલિક થયા પછી 2 આના સારું ભિખારીવાળા ન કરે. એમ આપણે જ્યાં સુધી જ્ઞાન ના થયું હોય ત્યારે આપણા આ ગામડામાં તો જોઈએ છે ને, ફલાણા ભાઈ દેવલોકને બાંધા એટલે તો હો થઈ ગયું, મોટી પ્રાપ્તિ. પણ મહાભારતમાં લખ્યું કે દેવલોક છે એ તો નરક તુલ્ય છે, એટલે ભગવાનના ધામ આગળ દેવલોકનો વૈભવ હારો પણ માયાનો એમાં ખૂતણું, એટલે શાસ્ત્રમાં માન પુરુષે નરક તુલ્ય લખ્યું. હવે જેને નરક તુલ્ય મનાનું હોય એ એની ઈચ્છા કરે ખરો કે ભગવાન મને દેવલોકમાં લઈ જાઓ, પણ એટલા સમજાણું હોય ત્યારે ફાંફા મારે. આ જગતમાં બધા સકામ ભક્તો 99%, હરિભક્તો શું, ભગવાન વિના, ભગવાનની પ્રસન્નતા વિના બધું ઈચ્છે, એટલા સારું સત્સંગ કરે કે આ સ્વામી બહુ મોટા છે અને વચનથી જે છે તે આશીર્વાદ આપે તો પૈસાવાળો થઈ ગયો. નોકરી નથી મળતી, નોકરી મળી જાય, શરીર સારું નથી તો સારું થઈ જાય, દીકરા નથી દીકરા થઈ જાય, દીકરીનું ઠેકાણું પડતું નથી, દીકરીનું ઠેકાણું પડી જાય ગામમાં. હો પણ આવી બધી સકામ ભાવનાઓ મળતી નથી ત્યાં સુધી આ જીવની તુચ્છ બુદ્ધિ છે, ત્યાં સુધી એને આ વાત સમજાય નથી, મનાણી નથી, અને ભગવાનનો મહિમા સમજાણો નથી. ને કાંઈ ઈચ્છા નહીં. એ તો નરસિંહ મહેતા જેવા ભક્ત એને તો કે આવા ગુણાતીત પુરુષનો સમાગમ નહીં. એ તો ગોપાલ યોગી મળ્યા હતા સજે તળાજા ફાયા છે ને ગોપનાથ મહાદેવ, ત્યાં ગોપાલ યોગી રહેતા એ મહાદેવમાં, અને એમના શિષ્ય નરસિંહ મહેતા. નરસિંહ મહેતે બહુ શકે શંકર ઉપર આરાધના કરી, શંકર પ્રસન્ન થયા. શંકર કે માગ નથી, હું તારા ઉપર પ્રસન્ન છું. તો પછી નરસિંહ મહેતે કોઈ કઈ માગ્યું નહીં, પણ માગ્યું ભગવાનનું દર્શન. મને ભગવાનના દર્શન કરાવો. ત્યારે શંકરને ભગવાન નહીં માન્યા આવે, પણ નરસિંહ મહેતાને આ મહિમા ભગવાનનો, કારણ કે શંકર ભગવાને સજે ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનના ભક્ત છે. એટલે શંકર ભગવાને કહ્યું કે મને તો ભગવાન વાલા છે. તો નરસિંહ મહેતાને ભગવાનનો જોગ કરાયો, પછી 18,000 પદ લખ્યા, પણ એમાં શંકરનું આવવા ના દીધું નામ લ્યો, કારણ કે એને ભગવાનની જરૂર છે. શંકર ભગવાનનો સંબંધ કરાયો. આપણા જીવનો કેવો બસ સ્વભાવ છે, આપણને પરમ સ્વામીનો, શાસ્ત્રીનો, જોગી મહારાજનો સંબંધ કરાવે, પણ સંબંધ કરાવવામાં હલવાઈ જઈએ લ્યો, એમાં આસક્તિ થઈ જાય. હા, તો એ મહારાજ જેમ છે તે આ હોખડાવાળા જોગી બાપાનો મહિમા જોગી મહારાજમાં બધા એને જોડી અને સાધુ કરાયા દાદુભાઈએ, પણ તે હાવડામાં હલવાઈ ગયા. જાગા સ્વામીની વાતોમાં આ શબ્દ લખ્યો, જો જાગા સ્વામીની વાતો કોઈએ વાંચી હોય તો એમાં આ શબ્દ આવ્યો કે આપણે કોઈ દુધિયાનો, ગલકાનો, તુરિયાનો કોઈ વેલો આપણા સાપરા ઉપર ચડાવવો હોય તો એક ઝાંખરું કે હાવરું એટલે
ઝાડું એવું દારૂ ઝાડનું કોઈ કંટાળું એવું ઝાડું હોય નાખવું એને આડું આમ ઊભું કરી અહીં ઊભું કરી અને એ વેલો એના ઉપર ચડાવી તેમાંથી એ વેલો સાપડા ઉપર ચડી જાય પણ સાપડા ઉપર જાય ખરો પણ એ પેલા હાવડામાં હલવાઈ જાય એટલે હાવડું તમે એમાંથી કાઢવા જાઓ તો વેલો તૂટી જાય એમ આ હાવડામાં હલવાઈ ગયા અને હાવડું આપણે કાઢવા ગયા તો વેલો તૂટી ગયો સત્સંગ તૂટી ગયો અને અધોગતિ ગયા જો આ વાત ન સમજાય આ જાગા સમયની વાતોમાં શબ્દ લખ્યો કે હાવડામાં હલવી જવાય એમ આપણને સત્સંગ કરાવનાર હોય અને એ જ કહે કે આ ભગવાન નથી ગુણાતીત પુરુષ નથી તો કે તારું માથું ફરી છે જા પછી એની મોહબત ન રહે એની શરમ ન રહે એનો પહાડ ન રહે તો આપણી સમજાય પણ એ માણસ ભૂલી ગયા અને આ જોગી મહારાજનો આપણને જોગ કરાવ્યો મહિમા આપણને જોડ્યા જોગી મહારાજમાં એટલે એનો પક્ષ રાખવો એ મમત્વ રહી ગયો પણ એ દાદુની ચાલ ચલગતમાં હરિભક્તોના આખા સત્સંગને અણગમો હતો યોગી મહારાજ તો જો દયાળુ કોઈ જીવનો હશે સામું જોવે જ નહીં દોષ દ્રષ્ટિ પણ આખા સત્સંગની કકડાટ થઈ એટલે જોગી મહારાજને પણ ઢીલું બેલવું પડ્યું પછી દાદુને એક ઘડો પાણી બગાડ્યું નહીં માપવા કે આજથી આ જોગ ન કરવો બાઈઓનો ને સભા ના બધી પુરુષોએ મહારાજની આજ્ઞા થાય કે પોતાની મા બેન દીકરી વગર બીજી કોઈ બાઈને ગ્રસ્તો એ સત્સંગ વાતો ન કરી એનો સંબંધ ના રાખવો એવું મહારાજની આજ્ઞા તો એ છે જે જોગી મહારાજે જીન મુકાવા સારું ઘણો પાણી બગાડ્યું પછી છે જે આ બધા નિર્ણય પડ્યા કે આપણે એને સત્સંગથી હવે નોખો પાડો એના હાથે નોખું છે તે ચલાવવું ચલાવે એટલે ઉચ્ચારણમાં બધા ભેગા થઈને ખરાબ થયું ત્યારે જોગી મહારાજ કે જોગી મહારાજ હજુ પેલું ખરું કે કાંઈ કરતા મૂકાશે તો પ્રમુખ સ્વામીને કે તમે પાણી પેલું જોગી મહારાજને કે પ્રમુખ સ્વામી કે તમે જીન ધરાવો ત્યારે પ્રમુખ સ્વામી કે જોગી મહારાજ કે મેં ઘણો પાણી બગાડ્યું માટે તમે ધરાવો હવે હું થાક્યો એટલે સાથે આ સત્સંગમાંથી બળતરફ થયા ત્યારે આ સંતોને આ સાથે મમત્વ બંધાણો કે એમને પાછા લે તો સત્સંગમાં રહેવું છે તો બાદ નથી રહેવું એમ કરી યોગી મહારાજ સમજાયા બહુ વાત કરી ધીરજ રાખો પછી બધી વાત ઠીક થશે પણ અત્યારે ઉતાવળ ન કરો છતાં પણ વેગમાં એમ કે આપણે જોગી મહારાજ એક સાધુ સારું નળ ફૂલાડે છે એક સાધુ કરવા સારું કેટલા પ્રયત્ન કરે છે તો આ આપણે 5-25 સાલ દૂર નોખા પડી એટલે સ્વામીને હૈયા વાગશે એટલે દાદુ લઈ લેશે એમ જોગી મહારાજને બીવડાવવા માટે ભડકાવવા માટે આ પ્રયત્ન કરવા ગયા પણ પછી તો પકડાઈ ગયું હતું અને આ જે રહી ગયા થોડા ધાકો અને યોગી મહારાજે વિદ્યાનગરમાંથી રોહનને કરતે એસટીમાં બેહાર્યા ત્યારે જ યોગી મહારાજ ઉપર ચડ્યા અને વાત કરે કે તમે મુંબઈ જાઓ તો મહાન સ્વામી છે 4 વર્ષ સ્વામી છે તેવા સંતોને પૂછીને પગલું ભરજો પણ એમને ગણતરી હોય ને માને તો તરત પોટલા બાજ્યા ત્યારે ક્ષત્રિય બહુ ડાયો ક્ષત્રિય કે લખી ગયો 2 આંકડા કાઢ ચક્કરી ઉપર કે અમે આ દાદુજીના પક્ષને રાજી ખુશી જોઈએ અમને કોઈ કાઢતું નથી એ લખાયા 2 આંકડા લખાયા અને પછી ગયા પણ કહેવાનો વાતો એટલું શું હશે કે આવી રીતે છે તે આ જીવને આ સત્ય આ સમજાય વસ્તુ બહુ કઠણ પડે ભગવાનનો જ એક સંબંધ ભગવાનનો જ આશ્રુતિ પ્રગટ પ્રમાણ પર ભગવાન તો દરેકના આત્મામાં બિરાજમાન છે અક્ષરધામ દૂર નથી ગોતવા જવું પડે એવું નથી મહારાજે પણ લખ્યું કે 12 દ્રષ્ટિએ જોઈએ તો લાખમાં લોડાનો ગોળો પડતો મૂકીએ અને વાના લેર ગયા તો પૃથ્વી પર આવે અને રજ જેવો રજ થઈ જાય એટલી અક્ષરધામ સેતુ છે પણ આત્મદ્રષ્ટિએ કરીને જો આપણે જોઈએ તો ભગવાનનું અક્ષરધામ અણુ માત્ર સેતુ નથી
એટલે આપણી આત્મદ્રષ્ટિ અંતરદ્રષ્ટિ કરાવે છે મહારાજ. અને મધ્યના 13માં પણ અંતરદ્રષ્ટિની વાત કરી પોતે કે આ ગઢનું શહેર કે આ ધર્મશાળાને કાંઈ દેખતા નથી, અમે અક્ષરધામમાં જ બેઠા છીએ. કારણ કે અક્ષર દેશ અન્ય નિર્દેશ વગરનો બીજા ધામની માપ લખ્યું કે ગૌલોક છે તે 3.5 કરોડ યોજનના વિસ્તારમાં છે, આ ફરવાનું ગામ, એમ ધામોના હદ લખી માપ લખ્યું. પણ અક્ષરધામ તો ઉદો પ્રમાણે રહી. અક્ષરધામ વિના આકાશમાં ક્યાંય ખાલી નથી. આકાશથી પર લખ્યું, આકાશથી એ પર સચ્ચિદાનંદ બ્રહ્મ અક્ષરધામ છે. તો પછી એના વગર ક્યાં જગ્યા ખાલી હોય? તો આપણે સજે જેમ આ મંદિર છે તો મંદિરને આપણે અક્ષરધામ કહીએ છીએ, પણ અક્ષરધામમાં 60 સંદાસ થઈ જાય છે. એમ અક્ષરધામમાં બધું સમય નહીં. અનંત કોટી બ્રહ્માંડ અક્ષરધામમાં અનારુવાતા મૂર્તના ફરે. પણ તે હવનું સ્થાન મહારાજે લીધું કે અમે 100 કરોડ મનવારીઓ લઈને આવ્યા છીએ. આટલા જીવનું કલ્યાણ કરવું એ પ્રથમ તો ચિંતામણીઓ ભરી. ચિંતામણીઓ એટલે શું કે ગુણાતીત ભાવને પમાડીને અક્ષરધામમાં બધા લઈ જઈશું. તો કે બધા ગુણાતીત ભાવને ક્યાંથી કે આના જન્મ પામે એવા. તો પછી પારસમણી, ચિંતામણી પારસમણી, હીરા માણી ઝવેરાત કરતા કરતા દાગીના કરતા કરતા ગાળા સુધી પહોંચી જાય. કે ગાળો સેવત પછી આ મંદવારોમાં ખાલી રહેશે જગ્યા તો ગાળો ભરીશું. કેમ કે ગાળો પાછું ત્યાં ખાડા ખાંજડામાં નાખવા જઈએ ને સજે મંદિરમાં આ ખાડા ટેકરા ઘણા પડે જો સજે પગરવતથી ને ચોમાહાના ધોવરામણથી પછી ખાડા પૂરવા એની જરૂર પડે તો એ ઠેકાણે પણ લઈ દઈશું. એમ મહારાજે આ અનંત કલ્યાણના વાત લખી, કોટી કલ્યાણ. એટલે એ પ્રમાણે શાહરૂપના હતન પ્રમાણે ખજોત્યાથી જે મહાપ્રલયના અગ્નિ સુધીના ભેદ, ખજોત્યું અને મહાઅગ્નિનો પ્રલય એ બધા મુક્તના ભેદ લખી દીધા કે ભગવાનના માર્ગે ચાલ્યો મુક્ત. જેમ નિશાળમાં દાખલ થયો એટલે વિદ્યાર્થી, એસએસસીમાં ભણતો હોય એ પણ વિદ્યાર્થી, અને પહેલી ચોપડીમાં દાખલ કર્યો ભણવા બિહારમાં ત્યારથી વિદ્યાર્થી. વિદ્યાર્થીમાં 12,000 છોકરા વિદ્યાનગરમાં ભણે છે, પણ તે પહેલેથી તે કોલેજના 2-4 વર્ષ કરે 5 વર્ષ ત્યાં સુધીના બધા વિદ્યાર્થી 12,000 વિદ્યાર્થી કહેવાય. પણ એમાં પ્રાતમપણું બહુ છે. એમાં આપણે આ માર્ગે ચાલ્યા એટલે મુક્ત બધા, પણ મુક્તમાં આધેડ. એટલા માટે આ સમજણ આપણા જીવનમાં જો દર થઈ હોય તો પછી બીજું ગમે નહીં, તુચ્છ પદાર્થમાં વર્તી આપણી જાય નહીં અને એમાં રાજી ન થાય, એમાં બહુ ન પામે, એની આસક્તિ ન રહે તુચ્છ પદાર્થની. આનંદ કોટી બ્રહ્માંડનો વૈભવ નજરમાં ના આવે તો સામાન્ય આ લોકમાં નજરમાં શેનું આવે? પણ આ વાત જીવને નથી સમજાતી. એટલે આ જીવ સતે પેલા માકડાના હારું કપટી દાળિયામાં સતે જીવ લોભાય, લપકાય અને વાજીના હાથ પડે પછી ગાળીઓ નાખી દે. કહો એમ સજે આ પેલી સજે કતલખાનામાં જાય ઢોર કે એવી લીલી ધરો એવું લીલી નીર નાખે રામાયણમાં તે પલ્લો બનેલું આવો એમ ખુશ થઈ જાય ખાવામાં. પછી મોઢું મહી નાખે પણ ઉપરથી અહીંયા કાતું આવે નોખું કરી દે. એમ આ જીવને પ્રલોભન બહુ. કોઈ છે બહુ સરભરા કરે, રાખે રખાવટ કરે, બોલાવે ચલાવે, માન મોટી આપે, તેવા હશે સુશુશ્રા કરે અને આપણે સુધી પદાર્થોનો જોગ આપે એટલે આપણું મન થઈ જાય. પણ અહીંથી કાતું આવે એની ખબર નહીં પડે. એ આ કલ્યાણના માર્ગમાં મોટા વિઘ્ન આવરણ માટે એ આ વાત જો આપણે ચોખ્ખી સમજાણી હોય તો કોઈ ઠેકાણે કોઈ પ્રકારે પ્રલોભનમાં લોભાય નહીં. ભગવાન સિવાય ક્યાંય બંધાય નહીં. સત્ય નક્કી કેટલાનું આખ્યાન તમે વાંચો છો અને સત્ય તમે આ ઉપનિષદો વાંચો છો ભણો તો એનું આખ્યાન આખું વાંચું 10 અધ્યાય 15 અધ્યાય લખ્યા. નક્કી કહેતા અને એનો બાપ હતો તે
તે ગાયોનું દાન કરે, તે દાંત પડી ગયેલા અને ગાયડી ગાયો દૂધ ના પણ વિયાય નહીં એવી નો દાન કરે. તારો છોકરો બહુ ભગવજી અને ગાયો અને એના બાપ આ તમે શું કરો? આવી ગાયો આપવાથી કોણ થવાનું? અને આ ગાયોનો દાન તો તમે મને કહો ને દાનમાં દેશો તો એનો બાપ કે જમને જમપુરીમાં જા તો હાલો જમપુરીમાં. છોકરો જમપુરીમાં જાય, ત્યાં જઈને યમરાજાના દરબારમાં બેસ. યમરાજા બહાર ગયા છે, આવે છે 2-3 દાડે. પછી આ છોકરાને જોઈને યમરાજા ખુશ થાય. પછી બ્રાહ્મણ જાણીને યમરાજા માફી માગે છે કે તમે હું આશ્રમ તમે આવી અને મારા ત્યાં આ 2-3 દિવસ તમે બેઠા અને ખાવાનું પીવાનું કાંઈ નહીં વાંચ્યા. તો પછી યમરાજા કહે છે કે તમે તમારા ઉપર હું પ્રસન્ન છું, તમે જે સ્થાન માગો એ આપું. તો છે તે દેવલોકમાં જવું હોય તો આપું, કૈલાસમાં જવું હોય તો આપું, પછી ગમે તે તમે ધામમાં જાઓ માગો તો આપો. ત્યારે ત્યાં નથી કહેતા કોનો સમાગમ કર્યો છે અને ક્યારે આ ભણ્યા શકો, પણ એ બોલે છે હે યમદેવ, યમરાજા, તમારી જ્યાં સુધી સત્તા ચાલતી હોય, તમારું જ્યાં સુધી રાજ હોય, તમારો જ્યાં સુધી હુકમ ચાલતો હોય ત્યાં સુધી કોઈ સ્થાનમાં મારે રોકાવું નથી અને એવો કોઈ વૈભવ જોતો નથી કે જે તમારા કાબુમાં હોય. જ્યાં તમારી સત્તા ન ચાલતી હોય, તમારી જ્યાં છે તે હુકમ ન ચાલતો હોય એવું જે નિર્ભય સ્થાન એ સ્થાનમાં મારે જવું. આવું માગ્યું. કેવા હશે તે એની જો કેટલી બુદ્ધિ પડી એવા શું એમને કોને સમાગમ કર્યો હશે. પણ આ કહેવાનો ભાવ એમ આપણને મહારાજ એ જ શીખવાડે કે આપણે આવી સમજણની દરતા કે ભગવાન વિના બીજું કંઈ ઈચ્છવું નહીં. એટલે આ તો પેલાની આ લઈશું ભક્ત કે નર ઈચ્છે છે નર જ ખાવા. આપણને જો ગામ આખો આપનાર મને તો મોટું કરી જાય. ગામ ગામવાળાના કે ગામવાળાને શું હિસાબને ગણતરી તો એને પછી લાગે નજરમાં આવે. અને એ ગામવાળા પછી 1000 ગામવાળાની ગણતરી નરે ઈચ્છે છે નરેશ થાવા રાજા ઈચ્છે અમરલોક જવા. રાજા વળી એમ કે દેવલોકના રાજા થઈ તો ઠીક પડે એમ નર ઈચ્છે છે નરેશ થાવા રાજા ઈચ્છે અમરલોક જવા. અમર ઈચ્છે છે ઇન્દ્રપદવી. અમર એટલે દેવતા લોકો પણ ઇન્દ્રની ગાદી હારું વરખા કરે. જેમાં આપણે આ લોકમાં રાજ મળે તો સારું એમ. રાજા થવા મિનિસ્ટર થવા કેટલા વરખા કરે જુઓ ખરા. તા વિચાર કરો કેટલો મોહ છે, કેટલી આશક્તિ છે, એમાં શું માલ શકો. આજ ખુરશી આપે કાલે ઊંધો નાખે ખુરશી. આ તો આ લોક એવું છે, એક દાડો મન આપે બીજા દાડે ખુરશીમાંથી નાખે હેઠો કે ખબર ન પડે. માટે આ લોકની આ માન મતો એવી છે રખલા જેવી. તો એમાં પણ આશક્તિ, એમાં પણ લાખો રૂપિયા તોડી નાખે વોટ હારો ને મત લેવા માટે. પણ અંતે પછી એનું એ પણ અને અંતે પછી લોકોને લૂંટીને ભેગું કરી લેવું. પણ પછી હાથ નીકળી જાય જય સ્વામિનારાયણ ભોગવવાનું પોતાને ખાઈ દીધા. એવું છે તે આ લોકનું માન. એક કુટુંબનું નજરે અમે જોયેલું વાત કરું. એક ડોહા હતા આવા બાપા. તે ગામમાં તે ઢોળા લોકોના ક્ષેત્રમાં ચાલી જાય. કોઈનું ઢોળ છૂટી ગયું હોય તો ખીલેથી હાંકર છોડી લઈને ઘરમાં ઘાલી દે અને આવા ધંધા કરે. અને 2-4 છોકરાના છોકરા આવા મકાન પણ કરી દીધા અને બધા છોકરાને 50 વીઘા જમીન કરી દીધી. તોય પણ આવી બુદ્ધિ આવી દાન તે હશે જે લોકોનું લઈ જ લેવું, પલાઈ લઈ લેવું, લૂંટી લેવું, ચાલી દેવું. એમ કરતા કરતા સજી ડોહો માંદો પડ્યો કે હવે 2-4 ભાઈ એમાં કોણ રાખે એને હંગરે. પેલો કે તારા ઘરમાં રાખે, પેલો કે તારા ઘરમાં રાખે. કોઈને ના રાખે પછી બઢિયાના ધોરાના કોઢિયામાં નાખ્યો. અને ધોરાના કોઢિયામાં નાખ્યો તે એવો રોગ ભગવાને મૂકેલો કે રાડે રાખજે. અને 8 વર્ષ સુધી જીવડા પડ્યા પેશાબ ઝાડા પથારીમાં આને ગંધાયું છું. આ દશા થઈ. છોકરાઓ એથી નીકળે તો કોઈ સામું જોડે નહીં, પાણી પાય નહીં. અને આપણા જેવા કોઈ બાજુ થઈ નીકળ્યા તો રાજ પડે
ભા કોણ જાય છે છોકરાને કહેજો મને પાણી પી જાય, હું મરી જાઉં છું પાણી વગર. અને આપણે જઈને કહેવા જઈએ કે ડોહો પાણી માંગે છે, ગા નવરો હોય તું પૈયા કે મારે આમ બોલે. આ દશા જોઈ માટે જે ભેગું કર્યું એ છોકરા ભોગવે અને પાપ એને ભોગવવું પડ્યું અને નજરે જોઈ. માટે એ છે તે આ લોકમાં બહુ વાસના અને બહુ તૃષ્ણા રાખી અને આવા કાળા બજાર કાળા કર્મ ન કરવા અને સાત્વિક જીવન જીવવું તો આ લોકમાં પણ શાંતિ અને ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાનના સમીપમાં જવાય. પણ છે તે લોકોને અત્યારે આ યુગનું પરમાણ છે એ લોકોને ધરપત નથી. કેમ કરોડપતિ થઈ જવું, કેમ છે તે પણ એમાં સુખ નથી, શાંતિ નથી. તો એ માટે છે જે આપણે ભગવાન વિના ભગવાનના માર્ગે ચાલ્યા એના માટે છે. આ જગતના જીવ તો કૂટાય જ છે, પણ આપણે પછી આ રસ્તે ચાલ્યા તો આ વાત સમજી અને ભગવાન સિવાય બીજું કોઈ વસ્તુ કોઈ પદાર્થ પ્રધાન ન થવા દેવું એ આ વચનાવતનો મહારાજ સિદ્ધાંત સમજાવે છે. એ ભગવાન વિના બીજે ભક્તિ આપણી જવી ન જોઈએ. ગમે તેટલું પ્રલોભન મળે તો શું છે તે મહારાજ હતા શ્રીજી મહારાજ નીકળ્યા ઘેરથી ત્યારે બંગાળમાં ગયા. પેલી રાણી મયારાણી શું કહેતા એ છે તે મહારાજ ઉપર સીધા થઈ, અરે તમને આ મારી દીકરીઓ અને મારું રાજ મૂકી દઉં. મારે કે આ મારું આ કે કહે અમે આ સારું નીકળ્યા છીએ કે મહારાજ નીકળી જાય છે. મારે કે અમે રાજ કરવા કે આ છે તે આવના પ્રલોભનમાં નથી આવ્યા. અમે તો લાખો જીવોનું કલ્યાણ કરવું, ધર્મની પ્રવૃત્તિ કરવી, ભગવાનના ભક્તોની રક્ષા કરવી અને અધર્મનો નાશ કરવો એ અમારે ધ્યેય નીકળ્યા છે. એમ મહારાજ પછી ધરમપુર વાંચતા ગયા. આ તો ભક્ત રાજ હતા તે કુશળ કુંવરભાઈ. તો મહારાજ ધરમપુર વાંચતા ગયા. ત્યાં કહ્યું તો મહારાજ આજ સુધી અમે આ ભૂલે રાજ કર્યું, રાજના ઘણી આપ માટે આપનું રાજ આપ સંભાળો અને અમે જીવીએ ત્યાં સુધી રોટલો ખાઈને આપનું ભજન કરીને દેહ પૂરા કરીશું. ત્યારે એમ મહારાજ બોલ્યા કે ગજાળાનો ભાર ગજાળે છે, અમે આ રાજ કરવા નથી આવ્યા, ભલે તમે રાજ કરો પણ જીવમાં ભગવાન રાખજો. ત્યારે કુશળ કુંવરભાઈ બોલ્યા મહારાજ હવે આપનો સંબંધ થયો અને હવે આ બલા કોણ જીવમાં ઘાલે, હવે આપના સિવાય. તે મહારાજે વચનાવતમાં બાહેટમાં કોઈ બીજાનું ના લખ્યું, એમનું એકલું લખ્યું કે કુશળભાઈ કુંવરભાઈ અમારી વાત સાંભળે અને વસ્તી પાછી વાળી અને અમારી મૂર્તિ હૃદયમાં ધારતા જાય. આવું મહારાજે પોતે લખ્યું. અને તે મહારાજના સંબંધ પછી થોડા દાડા રહ્યા, મહિનો રહ્યા હોય તો 2-15 દાડા કોઈ કહે છે, 2 મહિના, પણ એ પછી દેહ મૂકી દીધો. પણ કહેવાનું શું કે આ છે તે ભગવાનના ખાતરના જીવ છે, મહારાજનો જોગ થઈ ગયો. પણ તે આ વાત સમજી ગયા તો વસ્તીઓ માયામાંથી પાછી વાળી દીધી. જાણે છે તે રાજ અસ્તિત્વ હોય પણ એમાંથી વસ્તીઓ પાછી વાળી દીધી. અને આપણે તો કાંઈ ના હોય તો પણ પાછી વસ્તી વર્તી નથી. એ આપણને છે તે આ મહિમા નથી સમજાતો. તો એ મહારાજ કહે છે. પછી એ નિષ્કુળાન સ્વામી કહે છે કે જેમ છે તે ઇન્દ્ર દેવ લોકો ઇન્દ્રની ગાદી શું કે ઇન્દ્ર આદ્ય કરી એટલે પેલી વિધિ આ લેખ બધા ના લખે એની જગ્યા ફરે. વિધિ તે પર તે વૈરાટ કહીએ તે પર પ્રધાન પુરુષ લઈએ તે પર મૂળ પ્રકૃતિ પુરુષ તે પર અક્ષર સૂજ અક્ષર પુરુષોત્તમ દેહ તેણે ધર્યું મનુષ્યનું દેહ તેના દર્શન ને પરશે ક્યાંથી સહુ વિચારોને મનમાંથી જે છે મન વાણી ને અગમ તે આજ થયા છે સુગમ જે કોઈ જાણે અજાણે સાંભળશે તેના જન્મ મરણ પ્રાપ્ત થશે. આ વાત પાણે ભણત પડશે અક્ષર પુરુષોત્તમની તો એ જન્મ મનથી રહી થશે. આ વાત કહે છે મહારાજ. તો આ નગરમાં 2 મહિના 1 કરોડ માણસને આ ભણત પડી કાંડે તો એ બધાને સંસ્કાર ખરો કે નહીં? તો એ મહારાજ કહે કે જે આણે અજાણે સાંભળશે માચમ સહિત નહીં, જે કોઈ જાણે અજાણે સાંભળશે તેના જન્મ મરણ પ્રાપ્ત થશે. જે કોઈ સમજે જથ્થારથ જન્મ તેનું થાય તેજો મૈતન અને માચમ સહિત શું સમજશે હવરું સમજશે કે અવરું. એટલે નિષ્કુળાન સ્વામી હતા કે વાત તો બહુ જબરી મોટી છે પણ ક્યાંતો ફરક થાય છે કે આ વાત સમજશે કે નહીં સમજે અવરું. માટે આ વાત ફીટથી ચાલી આવે છે અને એ જો એ વાત અને આપણા જીવમાં ઉતરી તો આપણે પછી મહારાજ સિવાય આપણી વચ્ચે ક્યાંય પ્રલોભનમાં લોભાય નહીં.
ગમે તેટલું પ્રલોભન આપે, દુનિયાનું રાજ આપે તો શું કામનું? તો પછી કૃષ પદાર્થમાં, કોઈ સાથે સાધારણ પદાર્થમાં, માન મોટાઈમાં કે પદાર્થમાં આપણે લોભી લેવાઈએ તો આપણું અજ્ઞાન છે. તો આપણો સ્વભાવ પેલો માંકડા જેવો. માંકડા હતા અયોધ્યામાં જઈ શું કરે, મારા ઉપાડી જાય, ધાબા ઉપર લઈ જાય, પાંપ કરી ઢોકવીને, અને પછી આપણને દેખતા શીરા કરે, મારા હો સગનીય કરે. પણ આપણે મુઠ્ઠી દાળિયા લઈને આમ નાખીએ ને, ધરીએ એટલું પેલું મૂકીને પછી પેલા દાળિયા લેવા આવે, પછી આપે, નકર આપે નહીં. તો એ છે તે આપણો સ્વભાવ એના જેવો. પછી જો આપણે આ બીજા પ્રલોભનમાં લોભીએ તો એ આપણા મહારાજ આપણને સમજાવે છે કે એક ભગવાન સિવાય બીજી કોઈ જાતની તૃષ્ણા, કોઈ જાતની વાસના, ઈચ્છા, તે ભગવાન પાછા પરોક્ષ નહીં, સ્વામી દ્વારે તો પ્રગટ છે જ, પણ આપણે આપણા આત્મામાં પ્રગટ કરવાના છે. દરેકના આત્મામાં ભગવાન તો છે. આ તો છે તે મોટર ગાડી લોકો કહે છે ને, પણ છે તે આ વૈજ્ઞાનિકો કહે કે આત્મા જેવી વસ્તુ નથી. આ તો મેં બધું ભગવાને હંત ગોઠવ્યો, જે મોટરમાં ના કારખાનામાં પેલા મશીનીમાં બધી ઓટોમેટિક બધી કારો ગોઠવી એટલે હાલે છે મશીન. એમાં આ મશીન ગોઠવ્યું છે હાલે છે, પણ એ મશીન ગોઠવ્યું એ જુદું છે, આ જુદું મશીન. એ મશીન છે ગમે તેવો પેલો રોબોટ કાઢ્યો, રોબોટ જોયો, રોબોટ કાઢ્યો એક, તે રોબોટ યંત્ર કર્યું, તે બધું કામ કરે, પણ એ કામ કરે છે ખરો, પણ ચાલી હાલો ત્યાં સુધી એનામાં બુદ્ધિ મેલીશ છે, બુદ્ધિ હોય તો કહેજો. આ મોટર છે તે આપણાને 5-6 માણસને ઉપાડીને હેરી જાય, નાની મોટર હોય તો 5-6 જણ લઈને જાય એટલી નામ તાકાત છે. પણ છે તે એનામાં બધી કરો ગોઠવીને બધું થયું, પણ એનામાં ડ્રાઈવર ના હોય તો અંધરાથી કરીને મેલો છે ક્યાં જાય, ક્યાંય ભૂકા ઉડી જાય, રસ્તે જાય જ નહીં. તો એ મોટરમાં 2 હાથનારો બીજો છે, એમાં પાયલોટ બેઠો, ડ્રાઈવર બેઠો. એમ આપણે આ મોટર ભગવાને બનાવી છે, પણ એમાં હાથનારો આત્મા બેઠો, અને એ છે કે આગળ હાથ ચલાવે, એને બુદ્ધિ છે, જાણપણાયુક્ત છે, ચૈતન છે, જડ નથી. એ મોટરના કારખાના જેવો જડ નથી, એમાં બુદ્ધિ યોગ છે. અને એ મોટરની અંદર પાયલોટ આત્મા છે, પણ મોટર ખાલી નથી, પાયલોટના બાપની નથી, માલિકની છે, શેઠની છે. તે શેઠિયા પરમાત્મા એમાં બેઠા છે, ખાલી મોટર નથી હો. હા, ન કે તો મારો પાયલોટ ભાડા ખાય હો. તમે મોટર લઈને કામે મોકલો ને બીજા તો ભાડા ખાઈને પછી પૈસા કમાઈ ખાય હો. હા, એવાય હોય ડ્રાઈવર પાછા હો, ખાલી મોટર લઈ ના જાય. અમદાવાદથી ખાલી નહીં આવે તો 2-4 ભાડવા બેહાડી લે તો 25 રૂપિયા કમાઈ ખાય. શેઠને ક્યાં ખબર? હા, પણ આ તો હુંની મોટર નથી, શેઠમાં બેઠા, પાયલોટનું કંઈ હાલે નહીં, ખાય નહીં, ગમે તે ખાઈ ના જવાય. તો એ છે તે આ ભગવાન આપણે બહાર ગોતીએ છીએ, કોઈ કાશી જાય છે, કોઈ હરિદ્વાર જાય છે, ઋષિકેશ જાય છે, પણ એમ ભગવાન નથી. ભગવાન તો અહીંયા છે, પણ આપણને એવા માલવી પુરુષ ન મળ્યા હોય ત્યાં સુધી આપણને અંતરદ્રષ્ટિ થાય નહીં. તો કઈ કેટલાક આમ થાય બોલે, કઈ ઠેકાણું ના છે. આ ભાઈ વાત ભગવાન આપણા મય અંતર મળ્યા છે, ક્યાં ગોતવા જવા, પણ ઠેકાણું ના હોય કોઈ પ્રકારનું, નિયમનું, ધર્મનું, ભક્તિનું કશું ઠેકાણું નહીં. પણ બોલવામાં એક શબ્દ એવા પતલી થઈ ગયા હોય કે ભગવાન ક્યાં કહેતા. પણ એ તો છે સ્વામી કે જેમાં સૂર્ય હોળકળા ઉગ્યા, પણ આ સૂર્યનારાયણ ઉઠી ગયા હોય તો કશું ભળાય નહીં. અને આ સૂર્યનારાયણ છે, પણ એ સૂર્યનારાયણ હાથમાં ચાલે, પણ આપણે થાંભલો ભરી જઈએ કે બેટરી જોઈએ, દીવો જોઈએ. એમ બહાર ભગવાન તો સત્પુરુષ પ્રગટ થાય અને પછી અંતરના ભગવાનને જગાડે અને 2ના કિરણ એક થાય ત્યારે આપણને જ્ઞાન થાય, આપણને હસ્તામાં અનંત કોટી બ્રહ્માંડ દેખાય અને પ્રકાશ થાય. તો આ વાત છે તે આપણે આ સમાગમ કરી, સત્સંગ કરી અને ભગવાનનો સંબંધ કરી અને આ આપણે કરવાનું છે. વચનાવ્રત આપણે જો 62 વાંચીએ, મજનું અથવા છેલ્લાનું 9મું જાણપણાનું દરવાજાનું વાંચીએ, શારપુરનું 10મું વાંચીએ, એ બધાય વચનાવ્રત આપણને અંતરદ્રષ્ટિ કરાવે છે. અને એ અંતરદ્રષ્ટિ ન થાય ત્યાં સુધી અપૂર્ણપણું રહેશે. અત્યારે આપણે પ્રમુખ સ્વામીને ગુરુ માન્યા,
એમાં ભગવાન મળ્યા, એમનો સમાગમ કરીએ છીએ, પણ આપણામાં પણ રહેશે. શું રહેશે કે સ્વામી પછી કોણ? તાર તું ખાલી ખટ રહ્યો ને, માટે સ્વામી પછી કોણ એ પૂછવાપૂર્ણ આપણે ન રહેવું જોઈએ. એવી સમજણ આપણી થવી જોઈએ. તો છે તે આપણે અપૂર્ણપણું મટે નથી, ત્યાં સુધી મટે નહીં. સ્વામી પછી કોણ એ પૂછવાનું કેમ રહ્યું, શા માટે રહ્યું, એટલું અજ્ઞાન છે. સ્વામી થકી તમે આવી સમજણની દઢતા કેમ કરી લીધી? સ્વામીના સતી છે તે ભાવને કેમ પામ્યા નહીં? સ્વામીના ભાવને પામો તો સ્વામી રૂપ થઈ જાઓ. જેમ ભગતજી મહારાજ થયા ને કે ગુણાતીત તારા ઊભા થાય. હે ભગત પ્રાગી તો બોલે નહીં, સાંભળે નહીં. તો આવી આયા છે ભગતજી મહારાજે આ છે તે આવી સમજણ કરી દીધી. પછી ભગતજી મહારાજને બીજા ગુણાતીત સ્વરૂપ શોધવાનું રહે ખરું એમ. તો એ સમજણની આપણે દર્શના કરવાની. તારે આપણું વાત સહેલો છે. તો એ મહારાજ આપણને વચનાવતમાં આ સમજાવે છે કે તે ભગવાન વિના બીજું કંઈ ઈચ્છવું નહીં. એટલે પ્રગટ સ્વામી દ્વારા આપણને મહારાજ મળ્યા, અને સ્વામી દ્વારા મળ્યા એ આપણા આત્મામાં એમને સાક્ષાત્કાર કરાયો. તો આત્મામાં આપણે અંતરદ્રષ્ટિ કરાવી સ્વામીએ કે કાશી જેટલે વર્તી હોય તો વટકાલ જેટલે આત્મા ગઢડા જેટલે આત્મા દેહ જેટલે ઇન્દ્રિયોના ગોલકમાં પછી આત્મા આકારે વર્તીને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર. ત્યારે વાસના લીન દેહનો નાશ થયો. આ છેલ્લી સ્ટેજની વાત સમજાવી દીધી મહારાજે. તે ત્યાં સુધી આપણે અત્યારે એવી સમજણ ના હોય, પણ એ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એ આપણે એટલા સારું આ નિશાળમાં બેઠા છીએ, તે સારું આ કલાકમાં બેઠા છીએ. ત્યાં સુધી ન પહોંચાય ત્યાં સુધી ભણતર અધૂરું, ત્યાં સુધી આપણે અભ્યાસ કાચો. તો એ મહારાજ આપણે સમજાવે. તો આ છે તો ભગવાન વિના બીજા વસ્તી આપણી ન જાય, એટલે કે જરૂર વસ્તી જવાની અને થવાની. તો એ મહારાજ કહે છે કે આવી રીતે જે ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. ભગવાન પ્રત્યક્ષ છે. સ્વામીમાં અત્યારે અખંડ મહારાજ વિરાજમાન છે, અને એમના સમાગમથી આપણે એનો સાક્ષાત્કાર કરવાનો છે. અને એ સાક્ષાત્કાર થાય તો આપણી વસ્તી અંતરદ્રષ્ટિ થાય ને બાર વસ્તી મટી જાય. પછી છે જે ધોળાના પછી હરિદ્વાર ને ઋષિકેશ ને કાશી ને દ્વારકા એ અધૂરું ના રહે. તો એ આપણું પૂરું થઈ ગયું. જો જ્યાં સુધી અધૂરું છે ત્યાં સુધી કાશીની યાત્રા નથી કરી, પછી દ્વારકાની યાત્રા નથી કરી, ત્યાં સુધી કલ્યાણનું અધૂરું મનાય તો આપણને સત્પુરુષનો સંબંધ થયો જ નથી, અને આ વાત સમજાણી જ નથી. અને જો વાત સમજાણી હોય તો અપૂર્ણપણું રહે નહીં થઈ. બધા અનંતકોટી બ્રહ્માંડની યાત્રા આવી જાય જો આ મનાય સમજાય તો. એ મહારાજ આવી રીતે ભગવાનનો વિના બીજું કંઈ શું નહીં. અને ભગવાનનો અત્યારે સ્વામીનો આપણને જોગ થયો, પણ તે પણ સ્વામી આગળ સકામ ભક્ત ન થવું, માજ ન કરવું. સત્યગ્રસ્ત હોય એમને સ્વામી મને આ છે તે દીકરા આપો, મને નોકરી આપો, મને આમ પાસ કરી દો, એ બાબતની લગ્ની લગાડવી જ નહીં. એક તહેવાર છે તે તમારે પ્રસન્નતાની જ લગ્ની, તો છે તે નિષ્કામ ભક્ત થવા છે. અને નિષ્કામી તે નારાયણ રૂપ છે. આશા અને તૃષ્ણા ઉર્મ નયાણ. નિષ્કામી એ નારાયણ રૂપ ભગવાન રૂપ થઈ જાય છે. અને સકામ ભક્ત છે એની ભક્તિ કાચી છે. એને છે તે ભગવાનના છે તે મહારાજ કહે છે, શાસ્ત્રી મહારાજ બોલતા કે આપણે જેનું ધ્યાન કરવું, માળા ફેરવવી, હેમાનસી કરવી, ભક્તિ એમની કરવી, અને એના પાસે પછી બારોટિયા ધોવડાવમાં પાછો છોકરાના ઝાડે ફરેલા તો બારોટિયા ધોવડાવવાનું શું કે આવા તું જગતના સુખ સારું એના એમના આગળ આપણે પ્રાર્થના કરી. તો જેમ પેલા નિષ્કુળાન લખ્યું છે, જેમ રીઝવે કોઈ રાજને પ્રસન્ન કરીને માગે ત્યાગ તે આપતા અવનીશને લાગે લોકમાં લાગ. રાજાને રીઝવ્યો પછી રાજા કે માય કે ડુંગળી જોઈએ, અરે તારો ભલો થાય, તને માગતા શરમ ના આવી પણ મને આપતા શરમ આવે. કેમ કે રાજા રીઝવ્યો તો કે ડુંગળી આપી તો મારી આપતી હતી દુનિયામાં ગવાય તે રાજાને લાલસન. એમ ભગવાન કહે છે તું મારો ભક્ત થઈ મારી ભક્તિ કરીને પછી આ લોકનું સુખ માગે છે એ મન ડુંગળીના ગળા જેવું છે, અને એ મને લાલસન છે આપવામાં. તો ભગવાન એમ કહે જેમ તમે બળી રાજા કહે છે ને પેલા વામનજીને કે ત્રણ ડગલા પૂછી આપો ત્યારે કે તમે આ મને હું રાજા જેવો રાજા અને ગામ માગો, 2 ગામ માગો, આ 3 ડગલા શું માગો? કારણ કે ના હું લોભ નહીં કરતો, મારે એટલું જ. એટલે ભગવાન હતા ને
છતાં આ પેલું લઈ લીધું હતું ઇન્દ્રનું એટલે પાછું અપાવવું હતું એ ઈચ્છા હતી, એટલે એ રીતે લીલા કરી હતી. પણ કહેવાનું શું કે આ છતાં રાજાને આ આપતે શરમ આવે, એમ ભગવાનને આપણે માગીએ માઇક સુખ એ ભગવાનને શરમ લાગે આપતે, માટે છે આપણે નિષ્કામ ભક્ત થવું. તો એ મારે કે પછી શું કે જુઓ હવે તો પછી શ્રીજી મહારાજ બોલ્યા, હા, શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો જો હોય. ભગવાનનો આપણે પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો છે કેમ કે મહારાજ પુરુષોત્તમ નારાયણ છે અને એ છે તે આ અક્ષરધામમાં અખંડ બિરાજમાન છે. સ્વામી અક્ષરરૂપ છે અને એમાં મહારાજ અખંડ બિરાજમાન છે અંગો અંગમાં, અને મહારાજ સ્વામીને લીન કરીને 16% વિતરે છે. આપણી દ્રષ્ટિ ફૂલ છે, આપણી દ્રષ્ટિ આ માઇક છે, દેહ દ્રષ્ટિ જશ બધા. એટલે આ વાત આપણને સમજાતી નથી. આપણે દેહ દ્રષ્ટિ મતે તો સમજાય, કારણ કે આપણે દેહ સામું જાય કે આ તો સ્વરૂપ સ્વામીનો દેહ છે અને મહારાજ કેમ મનાય. પણ આપણે ચૈતન્ય શક્તિ સામું જોવાનું છે, દિવ્ય શક્તિ સામું જોવાનું. આત્મા આપણને દેખાય છે પણ આ કાયા નગરી તો નાશવંત ધૂળની છે, પણ આ શક્તિ કોની છે? આત્માની. આ વગર આ છે જે આત્મા હાથીના દેહમાં એનો એ છે, પીડીના દેહમાં એનો એ, પણ આત્મા કેટલો બળ્યો છે તો એ આત્મા દેખાતો નથી અને એની શક્તિ કેટલી છે એ આપણને અનુમાન થાય. એમ છે આ દેહ સામું જોવાનું નથી. દેહમાં જે છે તે આ પાવર છે પુરુષોત્તમ નારાયણનો છે, ભગવાનનો છે, અને એ કાર્ય કરી રહ્યા છે મહારાજ. કે અને શાસ્ત્રનું પ્રમાણ આપ્યું કે ભગવાન છે તે ભક્તને લીન કરી અને સ્વરાટ થતા કાર્ય કરી શકે. જેમ છે તે અત્યારે આ સૂર્યનારાયણ ઉગ્યા, આકાશમાં તારાઓ એટલા ને એટલા છે, ચંદ્રમાએ પણ એનો એ છે, પણ એના તેજમાં બધું અદૃશ્ય. અને છે તે રાતે તારા ગમે તેટલા ચંદ્ર હોળકરણ ઉગત હોય પણ સૂર્યને લીન ન કરી શકે. એમ મહારાજને કોઈ લીન ન કરી શકે. મહારાજ બધા અવતારોને લીન કરે અને બધા ભક્તોને લીન કરી સ્વરાટ થતા વિચારવા સમર્થ છે. તો એ ભગવાનની શક્તિ છે. માટે સુધી મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનનો મહિમા શું કહે છે જુઓ. શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય હા, અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન પણ કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને હા, અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે છે, ગોલોક વૈકુંઠાદી ગામ વિશે જે આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. સ્વામી કહે છે કે આકાશને 100 વર્ષ કાઢો તો ખારો ખાતો અવાજ આવે નહીં. એમ આ જે કરીને ગૌલોક દેખાવાનું નથી, વૈકુંઠ દેખાવાનું. વૈકુંઠને ગૌલોકના ચાણકુના દહળપણમાં આત્મદ્રષ્ટિએ કરીને જોશો તો દેખાય છે. આત્મદ્રષ્ટિ કરીને દેખાય છે શું કે તમે અક્ષરરૂપ થયા હોય અને મહારાજને ધાર્યા હોય તો અક્ષરધામની આ દ્રષ્ટિ. ગૌલોક તમે કૃષ્ણ ભગવાનને ધાર્યા હોય અને ગૌલોકનું તમને જે સ્થિતિ થઈ હોય તો આ ગૌલોકની દ્રષ્ટિ. એમ આ છે તે તમે એ જ રીતે અંતરદ્રષ્ટિ કરો તો આ સમજાશે. એટલે કે બહાર ના પાડી કે ગૌલોક વૈકુંઠ સદી આ 12 દ્રષ્ટિએ મિથ્યા, આત્મદ્રષ્ટિ એ સત્ય છે. માટે આત્મદ્રષ્ટિ વાળાની સમજણ મિથ્યા, 12 દ્રષ્ટિ વાળાની મિથ્યા અને આત્મદ્રષ્ટિ વાળાની દ્રષ્ટિ સત્ય. માટે આપણે આત્મદ્રષ્ટિ કરી જોઈએ તો આ વાત સમજાય. તો મહારાજે શું કહે છે જો આવી પરોક્ષપણે જે વાત કરતો હોય, ઉધારાની વાત કરતા હોય એની વાત સાંભળવાથી આપણને સંતોષ ન થાય. પૂર્ણકમ જેમ પરીક્ષિત રાજા ગંગા કિનારે જે ઋષિઓની વાત સાંભળી પણ એને અંતરદ્રષ્ટિ થઈ નહીં, સંતોષ થયો નહીં, પાછી વળતી વળી નહીં, અને આ હવે ક્યાં કૂવો પાણી તરસ લાગીને કૂવો ખોજ અને પાણી પી તે ક્યારેક કૂવો થાય ને પાણી નીકળે પીવાય ત્યાં સુધીમાં તો પ્રાણીઓ હાલ્યો જાય. તો સુખદેવજી આવ્યા ત્યારે શાંતિથી અને સુખદેવજી આવ્યા ત્યારે એને અંતરદ્રષ્ટિ થઈ. માટે ઋષિઓની આપણે સમજણ જોતી નથી, આપણે તો સુખદેવજીની સમજણ જોઈએ. માટે સુખજીજીની આપણે સમજણ ગ્રહણ કરવી, ઋષિઓની સમજી પરોક્ષવાદી છે ઋષિઓની સમજણ ના પાડી મહારાજે. એ તો એ કીધી. જેમ પેલી સવરી છે તે રસ્તો વાંચીને ઋષિઓએ તિરસ્કાર કર્યો, 4 વેદના ભણેલા તોય તિરસ્કાર કર્યો ભક્તિનો. તો ગંગાજીમાં લોહી જેવું પાણી થઈ ગયું. ત્યારે પછી નાવા ગયા હતા કે આ શું કોપ છો? ત્યારે કોઈએ વળી કીધું કે તમે પેલા ભગત સવરીનો તિરસ્કાર કર્યો એનું પ્રમાણ લાગે કે એને લાવી અને પગ બોલાવો. તે પછી લઈ ગયા સવરીને અને જઈને પગ બોલાવ્યો તો નિર્મળ થઈ ગયું.
ત્યારે ભગવાને અધિક મહિમા દેખાડ્યો સબરીનો. એ સાથી તુલસીદાસે લખીને ગયા કે અધિક જણાયો આપશે ધન મહિમા રઘુવીર સવરી પદ રજ પરસતા નિર્મળ થઈ ગયો નીર. આ લખીએ દીધું તુલસીદાસ જેવાએ કે સવરીનો ઋષિ મુનિઓ કોરા રહી ગયા અને સવરી સાથે ખાટી ગઈ. તો એમ ભગવાનને ઓળખ્યા અને ઋષિ મુનિઓ ના ઓળખ્યા, ઋષિ પત્નીઓ ઓળખ્યા અને ઋષિઓ રહી ગયા કોરા ધાકો. એમ આપણે મહારાજને ઓળખ્યા, સ્વામીને ઓળખ્યા અને ના ઓળખ્યા અને પરોક્ષપણે જે ભક્તિ કરતા રહ્યા એ પછી રહી ગયા. પછી એના આગળ ભગવાન સંસ્કાર આપશે, અનંત જન્મના સુપ્રત થશે એવા ભેગા તારે પછી આ જોગ આપશે અને સમજાશે મનાશે. ત્યાં સુધી મનાશે નહીં એમ. તો એ કહે છે શું કહે જુઓ. પ્રત્યક્ષ ભગવાનના વિશે જે દ્રઢ નિષ્ઠા રાખે છે એ આ મહારાજ કહે છે. અત્યારે સ્વામી દ્વારે મહારાજ ગુણાતીત સ્વામી શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામી દ્વારે પ્રગટ છે એમ જાણીને આપણે એ જ ભક્તિ જોડી દેવી, એ જ દ્રષ્ટિ રાખવી અને એ જ મહારાજના દર્શન કરવા. તો શું કહે જુઓ. એ દર્શને કયું પૂર્ણ કરવું. હવે આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ. હવે અક્ષરધામમાં જવાનું બાકી નથી, ભગવાનને પામવાનું બાકી નથી અને કાંઈ અધૂરું આપણે નથી. હા શું કીધું? કાંઈ ઈચ્છતો નથી તો ભગવાન બળાત્કારી પરાણે હો. આપણે નહીં ઈચ્છા હોય તોય પરાણે પોતાનું શું દેખાડે છે? પોતાની મૂર્તિઓ. કેટલી મૂર્તિઓ છે અક્ષરધામમાં? એક જ ભગવાન છે. કેટલી મૂર્તિઓ. પણ આપણાના જે મહારાજ ગુણાતીત સ્વામી શબ્દ લખ્યો છે કે જેવા રૂપે ભગવાન મળે એનું ધ્યાન ભજન કરવું તો મૂળ સ્વરૂપને મેળવી દે છે. એટલે જેને જેને જે સ્વરૂપની સંબંધ, કોઈને સાથે શ્રીજી મહારાજનો સ્વયં સંબંધ થયો, કોઈને ગુણાતીત સ્વામીનો થયો, ભગતજી મહારાજનો થયો, શાસ્ત્રી મહારાજનો થયો, અત્યારે પ્રમુખ સ્વામીનો સંબંધ. એટલે સ્વરૂપો આપણે નોખા નોખા દેખાય પણ બધા સ્વરૂપો એક આ છે. તો સજે એ તમે ધામમાં જાઓ ત્યારે તમને આ ઈચ્છા આ સ્વરૂપ જોવાની હોય તો મહારાજ એ સ્વરૂપનો તમને દર્શન કરાવે કે જો આ સ્વરૂપ મારું, આ સ્વરૂપના સંબંધે તમે અહીં આવ્યા અક્ષરધામમાં અને એ તમને દર્શન કરાવે. એટલે સ્વરૂપો એટલા સારું લખ્યા કે કારણ કે આ સગુણ સ્વરૂપો અનંત પ્રકારના હોય, એકને એક સ્વરૂપ ના હોય. બધા સ્વરૂપો નોખા મળ્યા હોય કાર્ય કરે. કારણ કે આ સગુણ સ્વરૂપ કાયમ અખંડ એક સ્વરૂપ રહેતું નથી. એટલે પછી સજે સ્વરૂપોમાં ફાળશે ખાય. એટલે એને કરીને આપણે અક્ષરધામમાં જઈએ તો અક્ષરધામમાં આ સજે સ્વરૂપોના દર્શન ભગવાન કરાવે. તો એ કહે મહારાજ જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. હા માટે જેને ભગવાન વિશે અનન્ય નિષ્ઠા હોય, માત્ર જેને ભગવાનના વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. થઈ ગયું. ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. કોઈ પ્રકારનું દેહના સુખને પણ ના ઈચ્છવું, પદાર્થને ના ઈચ્છવું. આ લોકના કઈ વૈભવને ગ્રસ્ત હોય તોય શું, ત્યાગીએ નહીં શું આપણે. અને એ સજે સ્વામી આપણને જેમ રાખે તેમ રહેવું. જોડિયા પાડીના ગોળીએ સ્વામીને આ દેહ મૂક્યો પછી આપણા દેહની ચિંતા એમને, આપણી સંભાળ રાખવી એમને. સજે સ્વામી કે એ આપણી સંભાળ રાખે પણ આપણે એની શુશ્રુષા એની ચિત્ત એનું ભજન ન કરવું છે. અને દેહ આપણે સુધી કૃષ્ણાર્પણ કરી દેવો સ્વામીને. એટલે સ્વામી આપણને જેમ રાખે તેમ રહેવું. સ્વામી આપણને જંગલમાં રાખે તો જંગલમાં રહીને રાખી દેવું અને મુંબઈ જેવા શહેરમાં રાખે તો એ શહેરમાં રહીને રાખી દેવું. સ્વામી કે શહેરમાં રહેતા હોય તો વનમાં છે, વનમાં રહેતા હોય શહેરમાં. આવી સમજણ હોય તો લોયાના દહમાં શબ્દ લખ્યા કે વનમાં રહેતો હોય પણ જો આ સમજણ હોય તો જાણે લાખો માણસ વચ્ચે બેઠો, અને શહેરમાં રહેતો હોય લાખો માણસ વચ્ચે તોય પણ જો આ સમજણ હોય તો હું જંગલમાં જ બેઠો છું, કોઈનો સંબંધ નથી. તો એ સમજણ મહારાજ આપે છે આપણને. અને એવી સમજણ હશે અને એવી સમજણ આપણામાં આવશે તો આપણને આ સુખ આવશે, અક્ષરધામનું સુખ આવશે, મહારાજનું સુખ આવશે. અને જો એ સમજણ નહીં હોય તો પછી આ મહારાજનું જેવું છે એવું સુખ, જેવો છે એવો આનંદ નહીં આવે. કેમ કે જેમ શેરડી અને પછી આપણે રોટલો ખાઈએ તો બેમાંથી એકલો હવા જ નહીં.
ના ફૂંકી જવાય કે ના કરાય પછી શું હવા શેરડીનો રોટલો બે ભેગું કેમનું ખાવું? તો એ તો સજે ફૂંકી દેવું પડે. તો એમ સજે આ ભેગી હારો બધો ના હાલે. આપણી આવી ચોખ્ખી સમજણ દઢ થવી જોઈએ જીવમાં, તો એનો હવાજ એનું સુખ આવે. તો એ મહારાજ કહે માટે ભગવાનના વિશે જેને અનન્ય નિષ્ઠા એટલે પાકી નિષ્ઠા, એને ભગવાન વિના બીજું કાંઈ શું નહીં. અક્ષરધામમાં જ બેઠા છે. અક્ષરધામમાં જવું, અક્ષરધામ ક્યાં હશે ને કેવું હશે એ સંકલ્પો પડ્યા મેળવા. અક્ષરધામ અહીંયા જ છે, અક્ષરધામમાં જ બેઠા છીએ. આ બધું દેખાય છે તો સપનાતું છે, નાશ બનશે. કારણ કે આ બધું આ તો પૃથ્વીમાં આકાશની અંદર જેમ છે તે અણુ પેલા ઉડે છે ને, આપણે ઘરની અંદર છાપરું હોય અને પછી કાણું હોય ને પેલા દરિયા હોહરું, એમાંથી ચંદ્ર સૂર્યનો પ્રકાશનું એક પ્રકાશનું ચાંદણું પડે અને એની અંદર ઘરમાં જે રજકણો ઉડતી હોય એ અસંખ્ય એ પ્રકાશમાં દેખાય છે. જેને જોયો એનો અનુભવ હોય તો એ અણુ ઉડતા ફરે છે. એ 24 કલાકીનો ધંધો ઉડવાનો, અને એ ઉડતા જ હોય. એમ અનંત કોટી બ્રહ્માંડો એ અણુ જેમ પેલા તીર્થિયામાં ઉડે છે એમ આકાશમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે. એ તો છે આપણી દ્રષ્ટિમાં મહৎ દેખાય છે, પણ ભગવાનના દ્રષ્ટિમાં તો તરણા સરખું એ નથી એક બ્રહ્માંડ. એમ છે જેમ આ આખું આપણું મંદિર છે, પણ એક ખૂણામાં તરખલું પડ્યું હોય એ કંઈ આપણી દ્રષ્ટિમાં કંઈ ગણતરી ના હોય. એમાં બ્રહ્માંડમાં આ આકાશમાં અનંત કોટી બ્રહ્માંડની ગણતરી નથી. તો એ બધું ક્ષણિક સહેલાશ સપનાતું નથી. એટલે છે જે અક્ષરધામ જ છે બધે. તો એ વાત સમજાય તો આપણે પછી અપૂર્ણપણું ના રહે એમ. તો એ મહારાજ કહે છે. શું કહે છે? હા.